એમને એક વીક માટે કોઈ કાઉન્ટર લેવા હોય તો કોઈ ધ્યાનમાં ખરા તમારામાં? ઓકે, એક વીક માટે કોઈ કાઉન્ટર લઈ શકાય? એક વીક માટેનું પ્રોડિક્શન કરવું બહુ મુશ્કેલ છે કે તમે એક વીક માટે તમે આ લ્યો અને એક વીકમાં એનો ભાવ આવી જશે. પણ ઓન ધ હોલ તમે જુઓ તો ફાઇનાન્શિયલ સ્પેસમાં જે એનબીએફસી સ્પેસ છે, આપણે પરમ દિવસે જેમ ફાઇનાન્સનું પણ લોકોને રેકમેન્ડેશન આપ્યું હતું અને કાલે 15% ઉપર હતો. એવી રીતે મને એવું લાગે છે કે ભાઈ ફાઇનાન્શિયલ સ્પેસમાંથી તમે આદિત્ય બિરલા કેપિટલ છે કે તમે L&T ફાઇનાન્સ છે કે એમાં જેમ ફાઇનાન્સ હવે થોડો ઘટે પછી તમે એમાં એડ કરી શકો. તો એ પ્રકાર મને લાગે છે કે ફાઇનાન્શિયલ સ્પેસમાં તમે લોકો પોઝિશન બનાવી શકો છો. અને પીએસયુ બેંક પણ મને એટલી ખરાબ નથી લાગતી, પીએસયુ બેંક પણ ઠીક જ લાગે છે. એટલે એનબીએફસી છે, ફાઇનાન્સ છે, પ્રાઇવેટ બેંક છે, એમાં પર્ટિક્યુલરલી કોઈ તમને કાઉન્ટર ગમતું હોય તો એમાં તમે પોઝિશન બનાવી શકો છો. એક વીક માટે નહીં, રાઈટ? શોર્ટ ટર્મ માટે તમે કહી રહ્યા છો? હા, એટલે મને એવું લાગે છે કે બેંક નિફ્ટીમાં નેક્સ્ટ વીકમાં મુવમેન્ટ આવી જોઈએ અને અપસાઇડ મુવમેન્ટ આવી જોઈએ. અને જે રીતે ઇન્ફ્લેશન નીચે આવ્યું છે એટલે રેટ કટની પણ હવા ચાલશે. એટલે મને એવું લાગે છે કે ભાઈ બેન્કિંગમાં થોડું અપસાઇડ મોમેન્ટમ આવી શકે છે. અને પર્ટિક્યુલરલી આજે અમુક જે એનબીએફસી ના કાઉન્ટર્સ છે, આદિત્ય બિરલા કેપિટલ છે કે ઓકે. ફાઇનાન્સ છે કે એ બધાના સેટઅપ સારા છે. જી. અને L&T ફાઇનાન્સ છે, એસબીઆઈ નો પણ સેટઅપ ઘણો સારો છે. એટલે આ બધા કાઉન્ટરમાં પોઝિશન એક વખત તમે વિચારી શકો એમ. જી. તો યસ ભૂમિ, આદિત્ય બિરલા કેપિટલ, જીએમ ફાઇનાન્સ, L&T ફાઇનાન્સ, કોઈ બી પ્રાઇવેટ બેંક્સ તમે પિક કરી લો, એસબીઆઈ, અહીંયા મે બી આપણે નેક્સ્ટ વીક ઓનવર્ડ થોડી મૂવમેન્ટ જોઈ શકીએ છીએ. તો તમે અહીંયા ધ્યાન રાખી શકો છો ને